કેશોદ શાસ્ત્રીનગરના રહેવાસીઓએ રસ્તામાં ભરાતા ચોમાસાના પાણીનો યોગ્ય નિકાલ કરવા ઉગ્ર માંગ કરી છે. હેલો, મારું નામ મનીષાબેન છે. હું કેશોદના શાસ્ત્રીનગરમાં રહું છું. મયુરી પાનની સામે અમારે પાણીનો પ્રોબ્લેમ રહે છે. પાણીવાળા કોઈ અમને ધ્યાન દેતા નથી. અમારે પાણી ભરાઈ જાય છે એટલે અમારા ઘરમાં જીવજંતુ ગરી જાય છે. અમારા બાળકો રાતે સૂઈ નથી શકતા. નગરપાલિકાવાળા બધા કોઈ ધ્યાન દેતા નથી. આ બધું જે રાજકારણના હિસાબે થાય છે, તો રાજકારણમાં અમારો શું વાંક? અમે પેરો ભરીએ છીએ, પૂરેપૂરો વેરો આપીએ છીએ, તો અમારે આ પ્રોબ્લેમ શા માટે રહી છે? તો આ પ્રોબ્લેમ અમારે ન રહેવો જોઈએ. અમારા બાળકો સ્કૂલે નથી જઈ શકતા, અમારા બાળકો ઘરમાં નથી રહી શકતા. તો આવી રીતના અમને આનો નિકાલ અમને કરવો જોઈએ ઝટકે દિવસ. બાકી આ રાજકારણ વાસે તમારે બધાને પ્રોબ્લેમ થશે. જેના પગલે કેશોદના અગતરાઈ રોડ પર શાસ્ત્રીનગર સોસાયટીના મહિલા અને પુરુષોએ પાલિકાએ ધસી આવી ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાતા હોય તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. મારું નામ જીતેન્દ્રભાઈ મહેતા, રહેવાસી શાસ્ત્રીનગર કેશોદ. અમે આજરોજ નગરપાલિકાએ પાણીના નિકાલ માટેની રૂબરૂ રજૂઆત કરવા આવેલ છીએ. છેલ્લા 7 વર્ષથી ચોમાસા દરમિયાન ભરાતું પાણી, એના માટેને કાયમી પ્રશ્ન એવો છે કે એ પાણીનો નિકાલ થતો નથી. અને જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે નગરપાલિકાને ફોન કરવામાં આવે ત્યારે એમ કે આગોતરા તમે જો 2-4 વાર કહી જાઓ તો અમે ધ્યાનમાં લઈએ. એ માટે અમે અગાઉ આ જણાવવા માટે જ આવ્યા છે કે હવે તમારું શું પાણીના નિકાલ માટેનો હવે શું કરશો એ કારણ જાણ્યું છે. કયા કારણોસર આ લોકો કામ કરવાના છે પાલિકાવાળા? નગરપાલિકાને કારણોસર છે, અમે એને કારણ બતાવ્યું કે ભાઈ જમીન જે અમારો પુલ હતો એ દબાઈ ગયેલ છે, જેને કારણે છે એ પાણી જતું નથી. તો પુલનો દબાણ દૂર કરી અને વ્યવસ્થા ભાગરૂપે કરો અથવા કાયમી નિકાલ કરી દો. પાલિકા કામ નથી કરતી. કયા કારણોસર કામ નથી કરતી? ગટરોથી બંધ થઈ ગઈ છે. કયા કારણોસર કામ નથી કરતી? અમારા વોર્ડમાં સાહેબ કોંગ્રેસનો હે ઉમેદવાર. શાસ્ત્રીનગરના રહીશોએ ચોમાસામાં ચાલુ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોય, સોસાયટીમાં કમર સુધી પાણી ભરાતા હોય, વિદ્યાર્થીઓને સોસાયટીની અવરજવર બંધ થઈ જાય છે. આ પાણી ઘરમાં ઘૂસી જતા બહારથી જીવજંતુ ઘરની અંદર પ્રવેશતા રાત્રિના સમયે ડર પણ લાગે છે. ઘરમાં પાણી ભરાતા વાસણો સહિત ઘરવખરી પાણીમાં તરવા લાગે છે. વોર્ડ નંબર 2માં પાણી ભરાવાની સમસ્યા 7 વર્ષથી હોય. મહિલાઓએ પાલિકામાં રાજકારણ રમાતું હોવાના આક્ષેપ કર્યા હતા. હું વાઘેલા જ્યોતિબેન, અમે શાસ્ત્રીનગરમાં રહે છે અને 7-8 વર્ષથી અમારા નગરમાં પાણીનો પ્રશ્ન છે. જે ચોમાસામાં કમર સુધી પાણી ભરાય છે, છતાં કોઈ જોવા આવતું નથી. જોવા આવે છે પણ વિડીયો ઉતારીને ફોટા પાડીને વયા જાય છે. એનો કોઈ પણ જાતનો કાંઈ ઉકેલ આવતો નથી. અમારા બાળકો છે એ સ્કૂલે નથી જઈ શકતા, ઘરમાં અમારે વાસણ તરે છે. તો આનો અમને ઉપાય શું? હું ધડુક દિયા ભાવિકભાઈ, કેશોદ શાસ્ત્રીનગર સોસાયટીમાં રહીએ છીએ. અમારે દર વર્ષે ચોમાસામાં પાણીનો પ્રશ્ન છે, પણ પાણીનો પ્રશ્ન થોડો નથી. અમારે શાસ્ત્રીનગરમાં કમર સુધીનો પાણી હોય છે. નાના છોકરા ચાલી શકતા નથી, ગાડી ચલાવી શકાતી નથી. કેવા કોણ જાણે ગટર કે કેવી રોડ બનાવેલા છે તો કે પાણીનો નિકાલ જ નથી. અમને તેમ થાય કે અમે ગામડામાં જ રહીએ છીએ, શહેરમાં રહેતા જ નથી. અને જ્યારે વેરો ભરવાનો હોય ત્યારે તો અમારે બધા વેરા તો વસૂલી લે છે. તો પાણીનો ને આ બધો પ્રશ્ન નિકાલ કરવો જોઈએ ને અમારો. 7 વર્ષથી અમારે આનો આ જ પ્રશ્ન છે. દર વખતે અમે અરજી કરીએ છીએ પણ તોય ક્યારેય કોઈ જવાબ આપતું નથી. ભર બપોરે કાળઝાળ ગરમીના આવેલી મહિલાના ચહેરા પર પાલિકા પ્રત્યે ગુસ્સો જોવા મળ્યો હતો. મહિલાઓએ ચોમાસું આવે તે પહેલા ચોમાસાના પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. આ સમસ્યા અંગે પાલિકા અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણીએ સ્ટોરમાં વોટર ડ્રેનેજ યોજના મંજૂર કરવામાં આવી હોય તે માટેનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હોય, તેથી ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી. પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ. શાસ્ત્રીનગર વિસ્તારના રહીશો દ્વારા આજરોજ કેશોદ નગરપાલિકા ખાતે આવી અને એમની જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે એમની રજૂઆત કરવામાં આવેલી. અને આ રજૂઆતના અનુસંધાને કેશોદ નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર પણ આપવામાં આવેલ છે. અને ટૂંક સમયમાં આ વિસ્તારના રહીશોની જે જરૂરિયાત છે એને અનુરૂપ વરસાદી પાણીના નિકાલની કામગીરી છે એ શરૂ થઈ જશે.